અટકાયત કરી લેવામાં આવ્યો છે, પરંતુ નકલીનો સિલસિલો હજુ પણ અટકી નથી રહ્યો. તે વધુ એક વખત મામલો સામે આવ્યો છે. હિરેન રાવલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. હિરેન, નકલીનો સિલસિલો હજુ પણ રાજ્યમાં અટકી નથી રહ્યો. વધુ એક નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ આવી. શું છે વધુ વિગતો? યુરિયા અને કોસ્મેટિક સોડાનો ઉપયોગ કરી આ દૂધ બનાવવામાં આવતું હતું. સાબરકાંઠા એલસીબીને આ અંગેની માહિતી મળી હતી અને એલસીબીની ટીમે પ્રાંતિજ ખાતે આ જે સત્યા ડેરી આવેલી છે ત્યાં તપાસ કરી હતી. તપાસમાં આ તમામ બાબતો છે ત્યાંથી મળી આવેલી હતી, એટલે એલસીબીએ ત્યાં રેડ પછી ધરપકડ પણ કરી છે. સાથે 71 લાખ કરતાં વધુનો મુદ્દામાલ છે તે આ સત્યા ડેરીમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. જે દૂધ તૈયાર કરવામાં આવ્યું હતું એના સેમ્પલ પણ લઈ અને ફૂડ એન્ડ ડ્રગ્સની જે લેબોરેટરી છે એની અંદર મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આખી ચેનની અંદર અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ પણ ગાંધીનગર એલસીબી કરી રહી છે. સ્વાભાવિક રીતે આ નકલી ઘી, નકલી પનીર સહિતની ચીજવસ્તુઓ પછી આ દૂધ પણ હવે નકલી બનાવવાનું જે છે ડેરી ફાર્મની અંદર ચાલતું હતું અને ત્યાંથી આ સોડા સહિતની વસ્તુઓ છે એ એલસીબીએ જપ્ત કરી છે. સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સાથે રાખી અને આગામી જે તપાસ છે એ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ પણ સાથે રહેશે અને લીગલી એટલે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બાબતમાં આનો ગુનો છે એ એલસીબી પણ એની અંદર કામ કરશે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.